શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ. શ્રી ગિરિરાજજી 3 સ્વરૂપે બિરાજે છે: આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક. શ્રી ગિરિરાજજીના આધિદૈવિક સ્વરૂપ 2 છે, એક ભગવત સ્વરૂપ અને બીજું હરિદાસવર્ય ભગવદીય સ્વરૂપ. શ્રી ગિરિરાજજી પોતાના ભક્તો પર કૃપા કરી એમના દુઃખ દૂર કરે છે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે. એ તેમનું આધ્યાત્મિક સ્વરૂપ છે. શ્રી ગિરિરાજજી 2 આધિભૌતિક સ્વરૂપે બિરાજે છે: એક પૃથ્વી પરનું આધિભૌતિક સ્વરૂપ અને બીજું નિત્ય લીલાનું આધિભૌતિક સ્વરૂપ. પૃથ્વી પર પર્વત સ્વરૂપે બિરાજે છે. લીલામાં શ્રી ગિરિરાજજીના શિલાખંડો પદ્મરાજ, પોખરાજ, મરકતમણી, નીલમણી અને સ્ફટિકના બનેલા છે. એટલે જ આપણે કહીએ છીએ ને, પદ્મરાગ મરકતમણી સ્ફટિક શ્રી ગોવર્ધન સોહે. બ્રહ્મા રુદ્ર ત્યાં કોણ બાપડા, શ્રી હરિના મન મોહે. ઓ શ્રીનાથજી. ત્યારે એટલે ઠાકોરજી એમના ઉપર જ્યારે પધારે છે ત્યારે તેઓ માખણ જેવા કોમળ બની જાય છે. તેથી એમના શિલાખંડોમાં શ્રી ઠાકોરજીના ચરણારવિંદ, લકુટી અને મુકુટના ચિહ્નો વિદ્યમાન છે. શ્રી ગિરિરાજજીમાં અષ્ટસખાના 8 દ્વાર આવેલા છે અને ભીતર કંદરામાં શ્રી સ્વામિનીજી સહિત શ્રી ઠાકોરજી વિહાર કરે છે. ગોવર્ધન ગિરી સઘન કંદરા, રૈન નિવાસ કિયો પિય પ્યારી. શ્રી ગિરિરાજજી ભક્ત મનોરથ પૂરક છે. એમનું ધ્યાન અને સ્મરણ કરવાનો પ્રકાર ખૂબ સુંદર છે. શ્રી હરિદાસવર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ ના સંપુટમાં શ્રીમદ ભાગવતજીના શ્લોકનો પાઠ કરવો. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથ ગોકુલમ પ્રભો, ત્રાતુર મહસી દેવાન્નઃ કુપિતાત ભક્ત વત્સલઃ. આ શ્લોકનો સંપુટમાં જપ કરવો. 108 વખત જપ કરવાથી 1 માળા કરી કહેવાય. રોજ ઓછામાં ઓછી 1 માળા કરવાનો આદર અને આગ્રહપૂર્વક કરવું. પ્રારંભમાં હરિદાસવર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ બોલવું, પછી ઉપરનો શ્લોક બોલવો, પછી હરિદાસવર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ એમ 2 વખત બોલવું, પછી ઉપરનો શ્લોક બોલવો. એટલે 1 વખત શ્રી હરિદાસવર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ બોલ્યા પછી શ્લોક બોલવાનો અને ફરી પાછું શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ એ બોલી લેવાનું. એટલે એ એક સંપુટ થયું. એવી રીતે અહીં ગિરિરાજજીના માળા કરવાનો, જપ કરવાનો પ્રકાર દર્શાવ્યો છે. પ્રકટ પ્રતાપ શ્રી ગિરિરાજજીનો. સુરતના જડીવાલા કુટુંબના મણિબેન નામના એક વૈષ્ણવ વર્ષો સુધી કુટુંબ સાથે કાશીમાં રહે. પૂજ્ય ગોસ્વામી શ્રી ઇન્દિરા બેટીજી જ્યારે વિદ્યા અભ્યાસ માટે કાશી પધારેલા ત્યારે મણિબેન ત્યાં તેમની ટહેલમાં રહ્યા હતા. ત્યારથી તેઓ આપની સાથે જ આજીવન રહ્યા. પૂજ્ય બેટીજીના સેવ્ય સ્વરૂપ શ્રી ગિરિરાજજીની ઉપર એમનો અનહદ ભાવ. તેઓ રાત દિવસ શ્રી ગિરિરાજજીની સેવામાં જ તત્પર રહે. શ્રી ગિરિરાજજી માટે દૂધઘરની સુંદર સામગ્રીઓ સિદ્ધ કરે. તેઓ પૂજ્ય બેટીજીને પણ હંમેશા દીનતાપૂર્વક વિનંતી કરે કે આપ શ્રી ગિરિરાજ બાવાને સાચા શ્રૃંગાર જ અંગીકાર કરાવો. તેઓની ચરણ ભેટ લઈ પોતાની પાસે સાચવી રાખે અને જરૂર પ્રમાણે શ્રી ગિરિરાજ બાવાના નવા સાચા શ્રૃંગાર તૈયાર કરાવવા માટે આપને આપે. કોઈ દુઃખી વૈષ્ણવ એમની પાસે આવે ત્યારે તેઓ તેનું દુઃખ જોઈ ના શકે. શ્રી ગિરિરાજ બાવાનું સ્મરણ કરી તેમની પ્રસાદી પુષ્પમાળાનો પ્રસાદી દોરો લઈ તે વૈષ્ણવને આપે ને પ્રેમથી સમજાવે કે તું શ્રી ગિરિરાજ બાવાનો આ પ્રસાદી દોરો તારા ગળામાં પહેરી રાખ. તેઓ કૃપા સાગર છે. તારા સર્વ વિઘ્નો તેમની કૃપાથી દૂર થશે. તું એમનામાં શ્રદ્ધા રાખ. એમનું વચન શ્રી ગિરિરાજ બાવાની કૃપાથી સિદ્ધ પણ થાય. આમ અનેકના દુઃખ તેમની આડીથી શ્રી ગિરિરાજ બાવાએ નિવૃત્ત કર્યાના અનેક પ્રસંગો આજે પણ વડોદરાના વૈષ્ણવોને સાંભળે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય રસિકજનો, જય શ્રી કૃષ્ણ. શ્રી ગિરિરાજ ગુણ ગાથામાં
આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વાલા વૈષ્ણવો, ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારે શરણ, એમ આપણે કહીએ છીએ. શ્રી ગિરિરાજજીની ગુણગાથામાં આપણે અગાઉ શ્રી ગિરિરાજજીના મહિમાને સમજ્યા છીએ, શ્રી ગિરિરાજજીના સ્વરૂપને સમજ્યા છીએ. તેમાં આપણે સમજ્યા હતા કે શ્રી ગિરિરાજજીના 3 સ્વરૂપો છે: આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક. અને એટલું જ નહીં, આ એ જ ગિરિરાજજી છે કે જે હરિદાસ વર્ય કહેવાય છે. શ્રી ગિરિરાજજીના અષ્ટદ્વારની ખૂબ સુંદર ભાવના છે અને વેણુગીતમાં શ્રી ગિરિરાજજીના સ્વરૂપનું વર્ણન ખૂબ સુંદર રીતે કર્યું છે. તો આજના સત્સંગમાં આપણે આ ગોવર્ધન લીલા, વેણુગીતમાં ગિરિરાજજીનું વર્ણન, ગિરિરાજજીના જપનો પ્રકાર, આ બધાનું ભાવદર્શન કરીશું. એટલું જ નહીં, પ્રકટ પ્રતાપ શ્રી ગિરિરાજજીનો અને ગિરિરાજજીની પરિક્રમા વિશે પણ થોડુંક ભાવદર્શન કરીશું. માટે અંત સુધી જોડાયેલા રહીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. હરિદાસન में सिरताज अहो गिरिराज इहाँ जे बिराजत है परसाई पदाम्बुज राम मुकुंद के आली हिये हुलसावत है जलकंद सुमुल तृणादिक व्यंजन कंदर वास सजावत है इहि भांति इन्हें सहधेनु सखान के मानसो लागी सौभागत है. પ્રિય વૈષ્ણવો, વેણુગીતમાં શ્રી ગિરિરાજજીના સ્વરૂપનું વર્ણન કરતા કહે છે, અહો હે વ્રજાંગનાઓ, કેટલા હર્ષની વાત છે કે આ શ્રી ગોવર્ધન શ્રી હરિના ભક્તોમાં ચોક્કસ શ્રેષ્ઠ છે. તેનું કારણ એ છે કે તેઓ શ્રી બલરામ અને શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શથી આનંદિત થયા છે. તેઓ ગાયો, ગોપગણ અને બંને ભાઈઓનો જળ, કોમળ તૃણ, કંદરા અને કંદમૂળના સમર્પણથી આતિથ્ય સત્કાર કરે છે. આ શ્લોકમાં શ્રી ગિરિરાજજીના ચરિત્રનો નિરૂપણ નિર્ગુણ ગોપીજનો કરે છે. હે સખીઓ, આ પુલિંદીઓને ભગવદ્ ભાવની પૂર્ણતા કેવી રીતે થઈ? તેનો જવાબ એ છે કે તેમને ભગવદ્ ભાવની પ્રાપ્તિ ભગવદ્ ભક્તના સંગથી થઈ છે. શ્રી ગોવર્ધન શ્રી ગિરિરાજજી આ પ્રકારના ભગવદ્ ભક્ત છે. વનમાં રહેનારા પુલિંદિનીઓએ અનન્યતાપૂર્વક શ્રી ગિરિરાજજીનો જ દ્રઢાશ્રય કર્યો છે. એમની પ્રેરણાથી આ વનવાસીનીઓ પ્રભુ માટે કંદમૂળ, ફળ વગેરે લઈ આવે છે. આનું કારણ ભગવદીઓનો સત્સંગ છે. તે વિના વિવેક આવવો દુર્લભ છે. આ વનવાસીનીઓએ પ્રભુના સુખ માટે લીલો મેવો લઈ જવાનો જે વિવેક કર્યો, તે વિવેક તેમને પ્રભુ સન્મુખ કરવામાં કારણરૂપ બન્યો છે. તેના પરિણામે ફળ, ફૂલ શોધવા જ્યારે તેઓ શ્રી ગિરિરાજજીની તળેટીમાં આવેલા વનોમાં ફરતા હતા, ત્યારે ત્યાંના ઘાસ પર લાગેલા પ્રભુના ચરણારવિંદના દિવ્ય કુમકુમની તેમને પ્રાપ્તિ થઈ. તેમણે આ કુમકુમ પોતાના અંગ પર લગાવ્યું. તેથી તેઓ ભગવદ્ ભાવમાં પરિપૂર્ણ બની ગયા. આ બધું તેમને ભગવદીય રત્ન એવા શ્રી ગિરિરાજજીના સત્સંગથી સિદ્ધ થયું. પરંતુ હે સખીઓ, આપણા માટે ખેદની વાત છે કે આપણે શ્રી ગિરિરાજજીનો સંગ સાધ્યો નથી. જો આપણે પણ પુલિંદિનીઓની જેમ અહીં વૃંદાવનમાં જ શ્રી ગિરિરાજજીની સમીપ રહ્યા હોત ને, તો આપણી પીડાનું નિવારણ થઈ જાત. પરંતુ આપણે અબડાઓ છીએ, તેથી આપણે અહીં રહેવા અસમર્થ છીએ. આ શ્રી ગિરિરાજજી ભગવદીઓમાં શ્રેષ્ઠ છે. તે ભગવદીય સૃષ્ટિનું રત્ન છે. કારણ કે શ્રી બલરામ અને શ્રી કૃષ્ણના ચરણારવિંદના સ્પર્શથી તેમને પરમાનંદ થયું છે. તેમનું રોમ રોમ સ્પર્શ માત્રથી પુલકિત થયું છે. કારણ કે પ્રભુના ચરણ સાક્ષાત ભક્તિ માર્ગરૂપ છે. ભક્તિ માર્ગના સ્પર્શથી જેમને
આનંદનો અનુભવ થાય છે તે ભગવતીઓમાં શ્રેષ્ઠ ગણાય છે. આવા ભગવતીઓમાં શ્રેષ્ઠ શ્રી ગિરિરાજજી પરમ સાત્વિક જ નથી, પરંતુ ગુણાતીત પણ છે. તેમણે પોતાના સર્વસ્વનો વિનિયોગ શ્રી હરિના ચરણોમાં કરી દીધો છે. અપરિગ્રહ એટલે કશું પણ એકઠું ના કરવું એ તેમનો ધર્મ છે. હરિદાસની નિર્ધનતામાં જ તેની અખૂટ સમૃદ્ધિ છે. તેથી આ સ્થિતિમાં પણ શ્રી ગિરિરાજજી શ્રી રામકૃષ્ણ સાથે એટલે કે બલરામજી અને કૃષ્ણ સાથે ગાયો અને ગોપ મંડળીઓનો સત્કાર કરે છે. હરિના દાસની સિદ્ધિ એમાં છે કે તે બધાનું સન્માન કરે. સમૃદ્ધિવાન વ્યક્તિ બીજાનો સત્કાર કરે તેમાં નવાઈ નથી. વ્રજ સાધન સંપત્તિથી સંપન્ન છે, પરંતુ શ્રી ગોવર્ધન ગુણાતીત હોવાથી નિર્ધન છે. જળ, તૃણ અને કંદમૂળ સિવાય તેમની પાસે બીજું કશું નથી. તેઓ તેનો પોતાના માટે સંગ્રહ ન કરતા પ્રભુના ચરણમાં અંગીકાર કરાવે છે. તેથી તેઓ હરિદાસવર્ય છે. સામાન્ય ગૃહસ્થને ત્યાં પણ પીવા માટે પાણી, શયન માટે તૃણ, નિવાસ માટે કંદરા અને ભોજન માટે તો કંદમૂળ હોય જ. શૈયા, આસન, જલપાન તથા સત્ય અને વિનમ્ર વાણી, આ 4 વસ્તુઓનો અભાવ ગૃહસ્થના ઘરમાં કદી હોતો નથી. કોઈને આપવા માટે કશું પણ ના હોય ત્યારે મીઠી વાણી દ્વારા સત્કાર કરવામાં આવે છે. અતિથિ સત્કાર કરવો એ એક વાત છે, પરંતુ અતિથિ સત્કાર કરીને પોતાની જાતને કૃતાર્થ માનવી તે ભક્તનું લક્ષણ છે. આતિથ્ય સત્કાર ગૃહસ્થનો ધર્મ છે. આ ધર્મ શ્રી ગિરિરાજજીમાં છે, પરંતુ શ્રી ગિરિરાજજી ભક્ત હોવાથી તેમનામાં ગૃહસ્થ ધર્મની સાથે દાસત્વની ભાવના છે. તેથી તેમણે પોતાને ઉપયોગી બધી વસ્તુઓ પ્રભુને અંગીકાર કરાવી દઈ પોતાની ભગવતીયતા સિદ્ધ કરી છે. આવા આ હરિદાસવર્ય શ્રી ગિરિરાજજીના સત્સંગના ફળ રૂપે પુલિંદીઓના મનોરથ પૂર્ણ થયા છે. શ્રી ગિરિરાજજી ખરેખર કામરૂપ છે. તેઓ કોઈ પણ રૂપ ધારણ કરી આ ભક્તોને દર્શન આપે છે અને પ્રભુની સેવામાં કંદમૂળ, ફળ ફૂલ લઈને જવા પ્રેરે છે. હવે શ્રી ગિરિરાજજીના 8 દ્વારની ભાવના. શ્રી ગિરિરાજજીમાં પ્રભુના નિત્ય લીલા સ્થાનમાં જવા માટે 8 દ્વાર છે. દરેક દ્વાર અષ્ટછાપ ભક્ત કવિઓ પૈકી એક ભક્ત કવિના ભાવનું છે. ચાલો આપણે તેમનું સ્મરણ કરીએ. સુરભી કુંડ ઉપર શ્યામ તમાલનું વૃક્ષ. આ દ્વારના મુખ્ય શ્રી પરમાનંદ દાસજી છે. તેઓ નિત્ય લીલામાં તોપ સખા અને ચંદ્રભાગા સખીનું સ્વરૂપ છે. તેમની બાળ લીલામાં સવિશેષ આસક્તિ છે. બીજું માનસી ગંગા પર પીપરનું વૃક્ષ. આ સ્થાનના મુખ્ય શ્રી નંદાસજી છે. તેઓ ભોજ સખા અને ઇન્દુલેખ સખીનું પ્રાકટ્ય છે. તેમની વિશેષ આસક્તિ રાસલીલામાં છે. ત્રીજું ઐરાવત કુંડ પાસેની ગોવિંદ સ્વામીની કદમખંડી. આ દ્વારના મુખ્ય શ્રી ગોવિંદ સ્વામી છે. તેઓ શ્રીદામા સખા અને ભામા સખીનું પ્રાકટ્ય છે. તેમની વિશેષ આસક્તિ હિંડોળા લીલામાં છે. ચોથું આન્યોરમાં સદુ પાંડેજીનું ઘર. આ સ્થાનના મુખ્ય શ્રી કુંભનદાસજી છે. તેઓ અર્જુન સખા અને વિશાખ સખીનું પ્રાકટ્ય છે. તેમની વિશેષ આસક્તિ નિકુંજ લીલામાં છે. પાંચમું ચંદ્ર સરોવર. આ સ્થાનના મુખ્ય શ્રી સુરદાસજી છે. તેઓ કૃષ્ણ સખા અને ચંપકલતા સખીનું પ્રાકટ્ય છે. તેમની વિશેષ આસક્તિ ગૌચારણ લીલામાં છે. છઠ્ઠું રુદ્રકુંડ ઉપર આંબલીનું વૃક્ષ. આ સ્થાનના મુખ્ય શ્રી ચતુર્ભુજદાસજી છે.
તેઓ સુબાહુ સખા અને સુશીલા સખીનું પ્રાકટ્ય છે. એમની અન્નકૂટ લીલામાં વિશેષ આસક્તિ છે. 7મું અપ્સરા કુંડ પર શ્યામ તમાલનું વૃક્ષ. આ સ્થાનના મુખિયા શ્રી ચિત સ્વામીજી છે. તેઓ સુબલ સખા અને પદ્મા સખીનું પ્રાકટ્ય છે. તેમની રસયુક્ત લીલામાં પ્રભુની રસયુક્ત લીલામાં એમની વિશેષ આસક્તિ છે. 8મું બિલછુ કુંડ ઉપર શ્યામ તમાલનું વૃક્ષ. આ સ્થાનના મુખિયા શ્રી કૃષ્ણદાસજી છે. તેઓ ઋષભ સખા અને લલિતા સખીનું પ્રાકટ્ય છે. તેમને રાસલીલામાં સવિશેષ આસક્તિ છે. પ્રિય વૈષ્ણવો, જતીપુરામાં મુકામ હોય છે ને, તે દરમિયાન અથવા તો જ્યારે પણ આપણે જતીપુરા જવાનું થાય ત્યારે શ્રી ગિરિરાજજીની પંચકોશી, સપ્તકોશી કે નવકોશી પરિક્રમા અવશ્ય કરવી જોઈએ. હરિદાસવર્ય શ્રી ગિરિરાજજીની પરિક્રમા એ ભગવદ પરિક્રમા રૂપે ફળદાયી છે. એટલે કે પરિક્રમા એટલે પરિકર્મા, પ્રભુના પરિકરમાં રહેવાનો આ એક અનેરો લાહવો છે. આ પરિક્રમા ખુલ્લા પગેથી ચાલીને કરવાનું ખૂબ મહાત્મ્ય છે. અશક્ત ઇત્યાદિ ન ચાલી શકાય તો અનિવાર્યતઃ વાહનનો ઉપયોગ કરવો. નિત્ય કર્મથી પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરી યથાસંભવ ધોતી બંડી ધારણ કરી શ્રી ગિરિરાજજીના મુખારવિંદે સૌ પ્રથમ જવું. ત્યાં દર્શન, ચરણ સ્પર્શ, દંડવત કરી પરિક્રમાનો ડાબી બાજુથી પ્રારંભ કરવો. ત્યાંથી દંડવતી શિલા પાસે જઈ દંડવત કરવા. આપણે પણ દંડવત કરીએ. પછી આ સ્થળોએ થઈ પરિક્રમા કરવી. એટલે મુખારવિંદ સામે શ્રી મહાપ્રભુજીની બેઠકજીમાં પણ દર્શન ને દંડવત કરવા. ત્યાંથી દંડવતી શિલા થઈ આગળ વધવું અને ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારે શરણ એમ બોલતા રહેવું. રસ્તામાં જાન અજાન વૃક્ષ, ઉદ્ધવ કુંડ, રાધા કુંડ, શ્રી મહાપ્રભુજીના બેઠકજી, કુસુમ સરોવર, માનસી ગંગા, ચકલેશ્વર મહાદેવ, હરદેવજીનું મંદિર, દાનીરાયજીનું મંદિર, દાનઘાટી, ગોવર્ધન ગામ, ત્યાંથી ચંદ્ર સરોવર, આન્યોર ગામમાં સદુ પાંડેના ઘેર શ્રી મહાપ્રભુજીના બેઠકજી, શ્રીનાથજીનું પ્રાકટ્ય સ્થળ, શ્રી દ્વારકાધીશ કાંદીવલીનું પ્રાકટ્ય સ્થળ, ગોવિંદ કુંડ, શ્રી મહાપ્રભુજીના બેઠકજી, પૂછરી કાલોઠા, અપ્સરા કુંડ, હરજી કુંડ, સુરભી કુંડ, ઢુકાદાવજી, શ્રી વલ્લભકુલ, તુલસી ક્યારો. આટલે સ્થળે થઈ મુખારવિંદ આવી દંડવત કરવા, યથાશક્તિ ભોગ ધરવો અને ભેટ ધરવી. રસ્તામાં શ્રી મહાપ્રભુજીના બેઠકજીઓ ઉપર ધોતી ઉપરણા ધરી જારી ચરણ સ્પર્શ થઈ શકે માટે ઈચ્છા ધરાવનારે તેને માટે આવશ્યક સાહિત્ય અને અપરસ કરવાની વ્યવસ્થા સાથે રાખવી જોઈએ. જો રાધાકુંડ અને ચંદ્ર સરોવર ન જવાય તો તે પંચકોશી પરિક્રમા થાય અને કેવળ ચંદ્ર સરોવર છોડી દેવાય તો સપ્તકોશી પરિક્રમા થાય. સાધારણતઃ સપ્તકોશી પરિક્રમાનો ક્રમ છે. અનુકૂળતા મુજબ વૈષ્ણવો રાત્રે પણ પરિક્રમા કરતા હોય છે. પરિક્રમાનો સમય વ્યક્તિની ચાલવાની ઝડપ ઉપર નિર્ભર કરે છે. જે 4 થી 8 કલાક કે વધુ સમય લાગે. શ્રી ગિરિરાજજીની 1 અથવા વધુ ધારાની પરિક્રમાનો પણ ક્રમ હોય છે. તે માટે એક માટલીમાં 1 કે વધુ કાણા કરી ઉપર પકડી તેમાં દોરી બાંધી હાથમાં રાખવાની હોય છે. એક દૂધવાળાને નક્કી કરી સાયકલ ઉપર દૂધના કેન સાથે રાખવાના હોય છે, જે રસ્તામાં માટલીમાં દૂધ ઉમેરતા જાય છે, જેથી ઈચ્છા મુજબ દૂધની સતત ધારા પરિક્રમા માર્ગમાં પડ્યા કરે. સાથે એક અન્ય માટલીમાં ધૂપની વ્યવસ્થા કરવામાં આવે છે, જે દૂધની ધારા સાથેની પરિક્રમા દરમિયાન સાથે રાખવાની હોય છે. એક વખત વચનામૃતમાં સાંભળ્યું હતું કે દૂધની ધારાથી પરિક્રમા ન કરવી, એવી રીતે પણ સાંભળેલું છે. હવે આપણે શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરવાનું ઘણું મહાત્મ્ય છે. ગિરિરાજજીની પરિક્રમા કરવાથી દરેક પ્રકારના અનિષ્ટ દૂર થાય છે અને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. વૈષ્ણવો સિવાય અન્ય ધર્મવાળાઓ પણ શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરે છે. શ્રી ગિરિરાજજીની પરિક્રમા 9 કોશી, 7 કોશી અને 5 કોશી એમ 3 પ્રકારની હોય છે. 9 કોશની પરિક્રમા.
શ્રી ગિરિરાજજીની દંડવતી શિલાએ દંડવત કરીને ગોવર્ધન, માનસી ગંગા, ઉદ્ધવ કુંડ, રાધાકૃષ્ણ કુંડ, ત્યાંથી પાછા ગોવર્ધન, ત્યાંથી ચંદ્ર સરોવર, આન્યોર, ગોવિંદ કુંડ, પુછરી, સુરભી કુંડ થઈને દંડવતી શિલાએ આવવાથી 9 કોષ થાય છે. સપ્તકોશની પરિક્રમા દંડવતી શિલાથી પ્રારંભ કરી આ બધા મુજબના સ્થળોની પરિક્રમા કરતા એક ચંદ્ર સરોવર 2 કોષનો ભાગ છોડી દેવાથી 7 કોષની પરિક્રમા થાય છે. 5 કોષની પરિક્રમામાં દંડવતી શિલાથી ગોવર્ધન, આન્યોર, પુછરી, સુરભીકુંડ થઈ દંડવતી શિલાએ આવતા 5 કોષ થાય છે. શ્રી ગિરિરાજજીની 6 પરિક્રમા છે. પેલું માનસી ગંગાથી પુછરી સુધી 5 કોષી, રાધાકુંડથી પુછરી સુધી 7 કોષી, ચંદ્ર સરોવર સહિત પુછરી સુધી 9 કોષી, પેંઠો, શ્યામઢાક, બિરછુકુંડ, ગુલાલકુંડ, માનસી ગંગા સુધી 12 કોષી, જમનાવતા, બચ્છગામ, શ્યામતલાઈ, ટોડનો ઘનો સુધી 16 કોષી અને બહેજ, માધુરી કુંડ સહિત 20 કોષી છે. આ સર્વ પ્રકારોમાં 7 કોષી પરિક્રમા વિશેષ પ્રચલિત છે. કેટલાક દૂધની ધારા કરતા પણ પરિક્રમા કરે છે અને કેટલાક દંડવતી પરિક્રમા પણ કરે છે. ઘણા શ્રી ગિરિરાજજીની માનતા કે બાધા રાખે છે. તેમની મનોકામના પૂર્ણ થતા તેઓ સ્વયં પગે ચાલીને કે દંડવતી પરિક્રમા કરે છે અને દંડવતી પરિક્રમાની બાધા હોય તો સાધુઓ કે વ્રજવાસીઓને કંઈક આપીને તેમની સાથે દંડવતી પરિક્રમા કરે છે. પરંતુ બીજા પાસે એક પરિક્રમા કરાવવા કરતાં પોતે પગે ચાલીને માનસિક અષ્ટાક્ષર મંત્ર જપ કરતા જે પરિક્રમા થાય છે તે ઉત્તમ પ્રકાર છે. દંડવતી પરિક્રમા કરનાર સાષ્ટાંગ દંડવત કરતા માથા ઉપર પોતાના હાથ જેટલા લાંબા થાય એટલા લંબાવીને ત્યાં એક લીટો કરે છે અથવા નિશાન રાખે છે. પછી ઊભા થઈ ત્યાંથી બીજી વખત દંડવત કરે છે. આવી દંડવતી પરિક્રમા 5 થી 7, 9 થી 27 કે 108 વખત પણ 108 પણ થાય છે. પરિક્રમા કરનાર વ્યક્તિ કેટલી પરિક્રમા કરવી હોય તેટલા પથ્થર રાખે છે. પછી ઉપર મુજબ એકવાર દંડવત કરી પથ્થર મૂકે. એવી રીતે જેટલી પરિક્રમા કરવી હોય તેટલા પથ્થર મૂકે છે. પ્રકટ પ્રતાપ શ્રી ગિરિરાજજીનો. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ કૃતાર્થોહમ ન સંશય. શ્રી ગિરિરાજ બાવાનો અલૌકિક ચમત્કાર. ગુજરાતના ખેડા જિલ્લામાં ડાકોર પાસે આવેલ એક નાનકડું ગામ અલીણા, જ્યાં પરમ કૃપાળુ શ્રી ગુસાઈજીના અલૌકિક બેઠકજી બિરાજમાન છે. આજના કલિકાલમાં માયાવી અને વૈભવી જીવનમાં આરોટતા લોકો પુષ્ટિમાર્ગ અને વૈષ્ણવી જીવન તરફ ઘણા ઉદાસીન છે અને સુસ્ત પણ છે. ત્યારે માન્યમાં ન આવે તેવી અલૌકિક ચમત્કાર શ્રી ગિરિરાજ બાવાએ અલીણાના એક પરમ વૈષ્ણવને સાક્ષાત્કાર આપી સર્જ્યો છે. અલીણાના ગર્ભ શ્રીમંત કુટુંબના પરમ ભક્ત રણછોડલાલ ચુનીલાલના પરમ ભાગ્યશાળી અને સેવાપરાયણ વૈષ્ણવના પુત્ર શ્રી નવીનચંદ્રભાઈ તમાકુના ધંધામાં એક અગ્રણી કૃષિકાર તથા વ્યાપારી છે. ધંધામાં વ્યસ્ત રહેતા હોવા છતાં પણ પરમ ભક્ત શ્રી કુંભનદાસજી માફક તેમનું ચિત્ત સદા શ્રી ઠાકોરજીની સેવામાં વ્યસ્ત રહેતું. ધંધો અને સેવા એ બે સિવાય બીજી પ્રવૃત્તિમાં ઓછું ધ્યાન આપતા. આવા પરમ વૈષ્ણવને ત્યાં દૈવી જીવ પરમ ભક્ત વિમળાબેનને 21/10/1994ના અરસામાં સતત 4 દિવસ રાત્રે સ્વપ્નમાં દૈવી તેજપુંજ દેખાવા લાગ્યો. 1-2 દિવસ દૈવી તેજપુંજ દેખાયો અને પછી દૈવી વાણી સંભળાઈ. સીધા સાદા અને ભોળા વિમળાબેનને આમાં કંઈ સમજ પડી નહીં, પરંતુ ફરીથી શ્રી ઠાકોરજીએ અનુગ્રહ કર્યો અને આજ્ઞા કરી કે હું બેઠકજીમાં શ્રી ગુસાઈજીની બેઠક પાસેની નિકુંજ નજીકની મોરીની ભાગમાં જ્યાં કેસર સ્નાનનું અને બીજું જળ જમા છે તે સાંકડા ભાગમાં 4 દિવસથી ભૂખ્યો છું, તો મને બહાર કાઢી પધરાવો અને ભોગ ધરાવો. રાત્રે પતિને આ વાત કરી, પરંતુ તેમણે ધ્યાન ન આપ્યું. પરંતુ ફરી બીજે દિવસે રાત્રે વિમળાબેનને
આંખોને આંજી દેતો તેજપુંજ દેખાયો અને તેમાં શ્રી બાલકૃષ્ણલાલના દર્શન થયા અને તેમાં વાણી સંભળાઈ કે મને અમુક જગ્યાએથી બહાર કાઢી પધરાવો અને સેવા કરો. આથી એકદમ વિમળાબેન પથારીમાંથી ઉઠી પોતાના પતિને જગાડ્યા, પરંતુ આવું કૌતુક અને દેવી ચમત્કાર તેમના ભાગ્યમાં નહીં હોય, તેથી જાગ્યા નહીં. બીજે દિવસે સર્વે હકીકત પતિ પત્નીએ ચર્ચા કરી અને અન્ય વૈષ્ણવોને વાત કરી. આજના હળાહળ કળિયુગમાં કોઈ સાચું માને નહીં. બેઠકજીમાં મુખિયાજીને ઉપરોક્ત હકીકત કહી અને જગ્યાનું વર્ણન કર્યું. મુખિયાજીને નવાઈ લાગી, પરંતુ આ વાતને તેમણે ધ્યાનમાં લીધી અને વૈષ્ણવે પછી નજીક રમતા તેમના નાના દીકરાને બોલાવી કહ્યું કે નીચેની મોરીના સાંકડા ભાગમાં હાથ નાખી તપાસ કર. કશું હાથમાં આવે છે, પરંતુ સહુના આશ્ચર્ય વચ્ચે બાળકનો નાનકડો હાથ મોરીમાં ગયો અને અંદર સુંદર શ્યામ રંગના શાલિગ્રામનું સ્વરૂપ પ્રાપ્ત થયું. બધા વૈષ્ણવો આનંદ વિભોર થઈ ગયા. શ્રી ગિરિરાજ બાવાની જય બોલાવી. આ રીતે 26/10/1994 આ સોવત બીજના દિવસે શ્રી ગિરિરાજ બાવાનું અલીણાની શ્રી ગુસાઈજીની બેઠકમાં પ્રાગટ્ય થયું. શ્રી ગિરિરાજ બાવાને પંચામૃત સ્નાન કરી દૂધનો ભોગ ધરાવી શ્રી ગુસાઈજીની નજીક પધરાવ્યા. હાલ બિરાજમાન છે. આ માયા મમતામાં ફસાયેલ વૈષ્ણવોના ભાગ્ય ઉઘડી ગયા અને તેમને ચરણ સ્પર્શનો અનેરો લાવો મળ્યો અને પ્રગટ થયેલા શ્રી ગિરિરાજ બાવાના પ્રત્યક્ષ દર્શન થયા. સ્વરૂપ અલૌકિક અને અદ્ભુત હતું. યથાયોગ્ય શણગાર કરવાથી ઝાંખી વધુ સુરુચિપૂર્ણ બને. આ કળીકાળમાં કોઈકનું જ ભાગ્ય ફળે છે અને આવા અલૌકિક દર્શનનો અનેરો અનુભવ થાય છે. આવા ભગવદીય વૈષ્ણવ અને જેમને આવી અનુભૂતિ થઈ તેમના કુટુંબને શત વંદન. પરમ ભાગ્યશાળી દેવી વૈષ્ણવના ચરણોમાં સાષ્ટાંગ દંડવત. શ્રી ઠાકોરજીની આપણા જેવા દુર્ભાગ્યશાળી જીવો પર પણ આવી કૌવિક અલૌકિક કૃપા થાય એવી અંતરની ભાવના આજના સમયમાં ન મનાય તેવી છતાં એક સત્ય અદ્ભુત ઘટના બની ગઈ છે. આજે આ સ્વરૂપ શ્રી ગુસાઈજીની અલીણાની બેઠકજીમાં બિરાજમાન છે. શ્રી ગુસાઈજીની અલીણાની બેઠકમાં અન્નકૂટના દર્શન માક્ષરવદ એકમના રોજ થાય છે. બેઠક ક્રમાંક 22 છે અને શ્રી ગુસાઈજીની કુલ 28 બેઠકો છે. અહીં એક વાત કહેવાની કે થોડાક દિવસ પહેલાં જ ખબર પડી કે એક વૈષ્ણવને ત્યાં શ્રી ગિરિરાજજી બિરાજે છે. પછી પૂછ્યું તેમને કે આ આપને કઈ રીતે પ્રાપ્ત થયા? ત્યારે કહ્યું કે અહીંયા જેમ શાલિગ્રામજીની વાત છે તેમ એક રાધેશ્યામ કરીને પંથ છે, તેના જે મોટા સંત હોય તેમને આ વૈષ્ણવને કહ્યું કે મારે આ શાલિગ્રામજી તમને પધરાવવા છે. એટલે પ્રભુએ પ્રેરણા કરી અને પછી ગોસ્વામી બાળકોની આજ્ઞા લીધી. પૂછ્યું તો કહ્યું કે હા પધરાવો. એટલે પ્રભુને પુષ્ટિ પ્રકારે સેવાવું હતું. એટલે શાલિગ્રામજી એક વૈષ્ણવની ઘરે પધાર્યા. એવા સુંદર દર્શન કે આપણે એમ થાય કે આટલું સુંદર સ્વરૂપ. આ રીતે શ્રી ગિરિરાજજી સાક્ષાત તે વૈષ્ણવની ઘરે પધાર્યા. પ્રભુ અલગ અલગ રૂપ ધરીને પધારે છે. તેમની ઘરે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ પણ એકદમ સુંદર છે. તેમને પણ તેઓ શ્રૃંગાર ને ભોગને ધરે છે. ખૂબ જ સુંદર સ્વરૂપ છે. તે તેમના વહુ પોતે લગ્ન કરીને આવ્યા ત્યારે સાથે પધરાવી લાવ્યા હતા. તે નાનપણથી શ્રી મહાપ્રભુજીની સેવા કરતા. આ રીતે પ્રભુ અલગ અલગ રૂપ ધારણ કરીને તે વૈષ્ણવની ઘરે તેમની માથે બિરાજે છે. ખૂબ સુંદર સ્વરૂપ છે. આપણે 252 વૈષ્ણવની વાર્તામાં પણ આવે છે કે શ્રી ગુસાઈજીએ શાલિગ્રામજીમાંથી મદન મોહનજી થયા. એક વૈષ્ણવની વાર્તામાં તેવું પણ આવે છે. એટલે આ વૈષ્ણવે પણ શાલિગ્રામજી પુષ્ટ કરાવ્યા. એટલે કે તે શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ છે. અહીં પણ આપણે જોઈ શકીએ છીએ આ પ્રસંગમાં પણ કે શાલિગ્રામજી નીકળ્યા અને કહ્યું કે ગિરિરાજજી અલગ અલગ રૂપ ધરીને પધારે છે. આ રીતે અત્યારે પણ આ હમણાંની જ વાત છે. અત્યારે પણ ઠાકોરજી આ રીતે ભક્તોને સાનુભવ જતાવે છે. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો. જય શ્રી કૃષ્ણ. નંદ નંદન સખી સુંદર વાલો
કરીએ જી. ત્રિવિધ તાપવા મેં સંસારી, લોક લાજ નવ ધરીએ જી. ગોવર્ધન વૃંદાવન યમુના, પુલિન કુસુમો દ્રુમ ફૂલ્યાજી. સુંદર કુંજ બહુત વન વેલી, ફળ બારે સહુ ઝૂલ્યાજી. કોયલડી કુહુ કુહુ રસ માતી, હંસ મોર સહુ ટોળાજી. કુસુમ કુસુમ પ્રતિ મધુકર ગુંજે, ગાન મધુર સ્વર બોલ્યાજી. જળ તરંગે શ્રી યમુના માતા, ફૂલ્યા કમળયનંતાજી. શીતળ પવન સૌરભ સુખકારી, ત્રિવિધ વાયુ વહંતાજી. ચહુદિશ અંબ કદંબ જો શાખા, બહુવિધ વેલે લાંબીજી. નૂતન પાત કુસુમ પરવારી, લટકી રહી બહુ આંબીજી. કેતકી ચંપક ગુલાબ માધવી, વેલી સકલ વન છાઈજી. મણિ માણિકમય ભૂમિ બિરાજે, અદભુત કુંજ બનાઈજી. તકિયા ગાદી સેજ દુલીચા, ફૂલ તણા ત્યાં સોહેજી. ફૂલતી બારી ચોક ચંદરવા, મધુપ ગધ રસ મોહેજી. રૂપ અનુપમ વ્રજની નારી, સોળે શ્રીંગાર સારીજી. નાના કેલી કરે રસ માતી, સંગે લાલ બિહારીજી. બહુવિધ નારી રંગ રંગ સારી, અંગ વીજળી ચમકેજી. ચણિયા ચોળી ભૂષણ ભારી, લટકે ઝાંઝર જમકેજી. કુંજતી બારી નવલ બિહારી, રાધા મોહન સોહેજી. લલિતાજી ત્યાં પાન ખવાડે, નિરખી નિરખી મન મોહેજી. એક મુઠા એક વીંઝણા ડોળે, એક તો કુસુમ બનાવેજી. એક કુસુમ લઈ હાર બનાવે, અપને હસ્ત પહેરાવેજી. ત્યાં એક સુંદરી ચરણ તલાસે, ખોડામાં હેલી ધાજી. નખમણીને અજવાળે દીઠા, સોળે ચિહ્ન પ્રસિદ્ધજી. પ્રથમ દક્ષિણ ચરણ વિચારી, ધ્વજયાંકુશ નિહાળેજી. પ્રફુલ્લિત કમળ રસભર્યા દિશે, વજ્ર દુઃખ સર્વે ટાળેજી. સાથીડો મંગળ સુખકારી,
अष्टकोण ऐश्वर्यदाताजी जव ऊर्ध्वरेखा कलश भर्या रस निरखे नरखे सौ माताजी ત્યાર પછી સખી વામચરણના ચિહ્નની રખવા લાગીજી પ્રથમ ગોપદ જાંબુ દેખીને મચ્છતણી લેહ લાગીજી દીઠું ધનુષ જગત જયકારી પાછળથી ત્રિકોણજી અર્ધચંદ્ર શીતલ સુખકારી મોક્ષદાયી વ્યોમજી નવસત ચિહ્ન ચરણતલ શોભા રક્તવરણ રસ ભારીજી દર્શનખ ચંદ્રમણીની શોભા કોટિ ચંદ્રદ્યુતિ હારીજી નખમણી જ્યોત હૃદયમાં આવે કોટિ તિમિર અઘ કાપેજી પુષ્ટિ પ્રકારે અનુભવ પાછે આદ્રામૃત હરિયાપેજી ઉપર ભાગે કુમકુમ શોભા તુલસી સૌરભ ખાણીજી ઊંચેથી વનમાલા સુંદર ચરણ કમળ પરસાણીજી દિવ્ય કનક મણિ માણિક હીરા રત્ન જડિત છબિરાજેજી જેમ જેમ પ્રભુજી ચરણ ચલાવે નુપુર કેણી બાજેજી જંગા ગુટુરુન ઉરુદ્વે શોભા કદલી ખંભ સમાનેજી પૃષ્ઠ ભાગતે ભારી દિશે નિતંબ અતિરસ દાનેજી કટિતટ પીતાંબરની શોભા દિવ્ય કનક છબિરાજેજી ચંચલ થાયે વાયુવશથી ચમક દામિની લાજેજી દર્શનાવલી રસિક મન મોહે રૂપયાનુપમ દિશેજી કટિતટ ઉપર શોભા નવલી ભૂષણ સકલ વિશેષેજી નૃત્ય સમે ત્યાં રૂનઝૂન બાજે શોભા તેશી કહેવાયેજી ઘૂઘરીએ કામણગારી નિરખી ચકિત મન થાયેજી નાભી ગંભીર ને કટી પાતલડી સિંહ બાપડો લાજેજી અંગ અંગ શ્યામ સુભગતા સીમા ચંદન લેપ્ત બિરાજેજી નાભી હૃદયરો માવલી રાજે નાના અલીગણ પંક્તિજી વિશાલ ઉરસ્થળ શોભા પિન વિશાલ ઉરસ્થળ શોભા કૂચ કુમ કુમની સંગતીજી તે ઉપર વૈજંતી માલા કંઠથી કટી લગી આઈજી દિવ્ય કનક નવરત્ન જડિતા
સુજસ સકલ જગ છાઈજી તારા ગણ મોતીની માલા મધ્ય તે દુગ દુગી પોઈજી સોનાની નિર્મિત મણિમાલા ગુંજામાલા સોઈજી તે ઉપર શ્રી વત્સલાંછન સોહે તે તો લક્ષ્મી ધામજી સોના સૂત્રે મણિ પરોવ્યો કૌસ્તુભ તેનું નામજી કંઠે પહેરી ઉર પર સોહે રાતે રંગે વાનેજી જ્યોતિ અનુપમ મધુર રસાલી રવિ શશી કોટિ સમાનેજી ત્રિવલી કંઠ કનકની દુલરી શોભા રસિક બિરાજેજી કુંદ કુસુમની માળા પહેરે રાજત ભક્ત સમાજેજી બાહે બાજુ બંધ દિવ્ય કનકના ફૂમતડા ત્યાં લડકેજી કર કંકણ મોતીના બેરખા પહોંચી હીરા ઝળકેજી બીજી દશ નખ જ્યોતર સાલી હસ્તતલી તે લાલજી મુરલી સુંદર સપ્તરંધ્ર સ્વર વાજે પરમ રસાલજી બાહુ આજાનું સ્કંદે અતિ સુંદર પીત પિછોડી ઓટીજી સુંદર નારી શ્યામ નિહાળે પવદુઃખ લાચા છોડીજી ચીબુક વજ્રભૂષણ અતિ ઝલકે અધર બિંબર સરાતાજી દંત પંક્તિ તે કુંદ કલીશી મંદ હાસરસ માતાજી નાસા સુંદર ચાંચ સુડાની નકવે સરનંગ ઝળકેજી ગજમોતી તે અદભુત દિશે અધર બિંબ પર લડકેજી ગંડ તે સરસ વિશાલ મનોહર ચંદન ચિત્ર લખાવ્યાજી શ્રમ જલ કણિકા અલક મધુપ સમ કાજલ સરસ શોભાવ્યાજી મકર મનોહર કુંડલ કાને જ્યોતિ ઝલકર વિલાજેજી સાંખ્ય યોગ તે બેઉ જાણો માણિક રત્ન બિરાજેજી મોર મુકુટ શિર દિવ્ય કનકના નંગય મોલિક ઝલકેજી અર્ધ ચંદ્રયાકારે દિશે મોતી બાજુ લલકેજી ચિત્ર કપોલ તિલક છબિરાજે અલકાવલી અતિ ભારીજી ભ્રુકુટી ઇન્દ્રધનુષ દિશે કંદર્પમાન નિવારીજી નયન કમળને અતિરસ ભીના દીર્ઘ કમળ સમાનજી અતિ ગુણિત અતિ લોહિત લોને કિકી કરે સનમાનજી પ્રેમ સમુદ્ર કૃપા રસ ભીની રસબસ ચંચલતાઈજી
સુંદર મુરલી સુધારસ પૂરે મધુરી મધુરી બજાઈજી તેવી સુંદરી સંગે રાધા રૂપ મધુરી સોહેજી સુંદર દાસી ચરણ તલાશે નિરખી નિરખી મન મોહેજી અંગ સૌરભ તુલસીની માલા લીલા કમળ ફિરાવેજી સૌરભ રસથી મોયા અલી ગણ ગુંજત અંગ લપટાવેજી ચરણ કમળ તે લોહિત વરણે અંગ તે કનક સમાનેજી નવખટ ચિહ્નની હાડે રસ શું ત્યાર પછી નાખવાનેજી અણવટ વિછિયાનું પુર સોહે કસુંબી કોરે સાડીજી નીલાંબર તન રાતા ચણિયા શ્યામ કંચુકી ગાઢીજી જંઘા ઉરુદ્વે કદલી જેવી પુષ્ટની તંબ છબી ભારીજી નાભી ગંભીર ને કટિક હેરીની કિંકિણીની છબી ન્યારીજી મુક્તા માલા દુગદુગી ચોકી રત્ન ખચિત બહુહારજી ઉર વિશાલ પયોધર ભારી દુલરી તેજ અપારજી કાલી ગાંઠી તિનમની શોભા કંઠ કુસુમની માલાજી કુચ કુમકુમ અતિ સુંદર લીપ્યા મૃગમદ પાત્ર રસાલાજી બાજુ બંધ રત્ન સુખકારી ચૂડી કંકણ સોહેજી પહોંચી વીટીને હાથ સાંકડા અંગૂઠી મન મોહેજી બંદૂક વરણે અધર રસાલા દંત તે દાડીમાં બીજજી નકવે સરનું મોતી ઝળકે મંદ હાસ્ય તે બીજજી કણ ફૂલ તે કાને સોહે ચિત્રિત ગાંડ વિશાલજી ચંચલ નયન કમળે રંગીલે મોયા ગિરિધર લાલજી મૃગમદ આડલ લાટે બિરાજે ભ્રુકુટી ધનુષ સમાનજી કાજલ નયન ચિકુર લટ લટકે ટીલડી તેજ નિધાનજી શીશ ફૂલ સે થોરા ખલડી માથે કુસુમ ભરાવ્યાજી બેહુ દિશ દામિની રત્ન જડિત સુપીઠ ગોફણા ફાવ્યાજી કંઠ હાથ મોહનજી મેલી ચારુ ચરણ ન ચાલેજી સુંદર શ્યામ અધર રસ ભોગી રસવશ ચકિત નિહાળેજી દાસી સુંદરી ચરણે લાગી એ સુખ નિરખુને ગાવુંજી વારંવાર જોઈને રીજુ વળી વળી વર્ણે જાઉંજી કુંજ ભવનની કોમળ ભૂમિ
છાયા સરસાળજી જળ તરંગે યમુના લહરી રાધા મોહન લાલજી ક્રીડા રસવશ શ્યામ પધાર્યા સંગે સર્વવ્રજ નારીજી નાચે ગાવે ભાવ દેખાડે વિલસે લાલ વિહારીજી હાથ નચાવે ચરણ ચલાવે કટીની મોડન મીઠીજી નયન ચલાવે તાલ મિલાવે અદ્ભુત ગતિ મેં દીઠીજી રાધા નાચે મોહન નાચે નાચે સગડી નારીજી થઈ થઈ બોલે તાલ બજાવે ક્રીડા રસ વશ ભારીજી કંકણ બાજે કિંકિણી બાજે નુપુર સકલ સમાજેજી તાલ મૃદુંગ વિવિધ રસ બાજે સંગીતે સુર સાજેજી ક્ષણ એક આલિંગંદઈ ભાજે ક્ષણ એક વદન નિહાળેજી ક્ષણ એક અધર સુધારસ પાવે ક્ષણ એક અંતર ટાળેજી એક ના ચોડી ચણિયા તાણે એકને આંખ મીચાવેજી તતછીન છમ કલડો કરી નાસે તત્ક્ષણે આવી મનાવેજી એક સખીનું પાણી ગ્રહીને ફૂદડી ભ્રમર ભમાવેજી પીન પયોધર પુરુષું બીડી તનના તાપ સમાવેજી ફૂલ્યા ફૂલ્યા કમળ ઉછાળે કંદુક માર ચલાવેજી પીતાંબર લઈ માથે મૂકે નાના નાચ નચાવેજી ક્ષણ એક કુંજ મુનિ થઈ બેસે સાથ સકલને ખીજાવેજી પાછળથી ઉર અંતર ભીડી ચુંબન કરી રીઝાવેજી ક્ષણ એક લંબ કદંબ ચઢીને શાખા ડાળ ઝુલાવેજી ક્ષણ એક બીજી ડાળ ગ્રહીને વનચર સકલ ખીજાવેજી ક્ષણ એક ધાઈ પાછળથી આવે ક્ષણ એક આંખ મીચાવેજી ક્ષણ એક મધ્ય સભામાં આવી શ્રીહસ્ત કંઠ ધરાવેજી સપ્ત સુર ન ધૂને મુરલી વગાડે અધર સુધારસ પાએજી મધુર રાગ કે દારોયા લાપે નિજ જન સર્વ વશ થાયેજી તાન બંધાન વિચિત્ર રસ સિંચે સુખના તરંગ ચલાવેજી મોયા નિજ જન પ્રીતમ ઉપર રસનાયો ગઠલાવેજી મોયા પંખી મૌન થઈ બેઠા તરુ મધુ ધારા વરખેજી જરે પાષાણ જળ સ્થિર થાય મૃગગણ એકટક નિરખેજી રાસ રચ્યો રસ
કેલી મનોહર તાન મન બંધાનજી તાંડવ તાન ઉપર લઈ નાચે બીચ બીચ મધુરે ગાનજી નવ નવ રાગ રંગરસ જામે નુપુર કિંકિણી બાજેજી તાતા થઈયા નાચે રસ સંગીતે સાજેજી કુંડલ લોલ નયન નાચાડા બંધક ચૂકી તૂટેજી શિથિલતા હાર ચિરમણી માલા કુસુમ હાર કચ્છ છૂટેજી આલિંગન ચુંબન રસ ક્રીડા રાસ વિલાસે થાયેજી કુચ કઠોર શ્રી હસ્તે ભીડીને અધર સુધા રસ પાયેજી કુંજની કુંજે સેજ સમારી કુસુમ પ્રવાલ સુધારેજી સલ સુંદર સંજોગ કરીને રાધા સંગ પધારેજી રતિરસ દાન કરણ મન મોહન કુસુમ સેજ પર રાજેજી ખટ ઋતુ સુખદ સમીપે સેવે પવન ત્રિવિધ સુખ આપેજી છોડે બંધ વસન બહુ ટાળે રતિરસ આતુર થાયેજી ગાઢા લિંગન અંગો અંગ ભીડીને અધર સોદાર સબ પાયેજી છોડે બંધ વસન બહુ ટાળે રતિરસ આતુર થાયેજી ગાઢા લિંગન અંગો અંગ ભીડીને અધર સુધારસ પાયેજી તરલિત અંગ રંગરસ વશથી નુપુર કિંકિણી બાજેજી ઉરજ ગાત નખ પાતર દન કર રતિરસ કેલી બિરાજેજી વિપરીત ભાત વિવિધ રસ ક્રીડા કુંજ રંધ્ર સખી પેખેજી નિરખી મુખ અતિરસ પામે જન્મ સફળ કરી લેખેજી પદરજ વંદે સુંદર દાસી ચરણ હૃદયમાં ધારેજી કુચ કઠોર શું ભીડે નારી હૃદય તાપ નિવારેજી મંજન ચરણ કરે નિજ દાસી સુંદર પાન ખવારેજી અરસ પરસ ખાય ખવરાવે ચારવિત સખી મુખ ધારેજી અરસ પરસ શૃંગાર કરાવે ભૂષણ વસન સંભારેજી રતિશ્રમ જાણી સુંદર વાલો યમુના જળ પાઉધારેજી નવલ કિશોર નવલ વ્રજ નારી જળ ક્રીડા રસરી જેજી માહો માહે પ્રેમ મગન શું છાટે રંગ રસ ભીંજેજી એક સિંચે એક સેન બતાવે એક તે પ્રેમ નિહાળેજી
તૂટે બંધવ છૂટે સાડી, લીલાયાંબુ ઉછાળે જી, છૂટે કેશવ સન જળધારા, ધાય ધાય અંગ લપટાવે જી, રસવશ થઈ અંગો અંગ ભીડી, અધર સુધા રસ પાએ જી, તૂટે હાર ચિર બંધ છૂટે, ચોલી બંધ નિવારે જી, અંગો અંગ અમિત રસ ભીંજે, શ્યામ શ્યામ વિહારે જી, ફૂલ નિકુંજ સમીપે પધાર્યા, ફરી શૃંગાર કરાવે જી, વસનયા ભૂષણ કુમકુમયુરસો, માથે કુસુમ ભરાવે જી, શ્યામ શ્યામ શૃંગાર કરીને, ચંદન ચિત્ર બનાવ્યા જી, તાંબુલ હાર વિવિધ રસ માણી, યુવતી યુથ સંગ ભાવ્યા જી, એક તો નયન માધુરી નિરખે, એક તો વદન નિહાળે જી, એક તો અધર સુધારસ ચાખે, ચાખી ઉર છબી સાલે જી, નવતરુણી જોબન મદમાતી, ચંચલ નયન વિશાલે જી, વલ્લભ વલ્લભી શું પ્રેમ જણાવે, કંઠ બહલડી ઘાલે જી, મંદ મરાલ ચાલ ચલે મોહન, ગજગતિ ચાલે ગોપીજી, કરિણી યુથ મહામત હાથી, નંદ કુંવર સંગ ગોપીજી, લલિત ત્રિભંગી નવ નવ રંગી, રસિક શિરોમણી રાધાજી, સંગ નિકુંજ સમીપે પધાર્યા, વાડ્યો રંગય ગાધાજી, સખી એક છાક લઈ આવી, બહુવિધ મેવા લાવી જી, નાનાવિધ પકવાન મીઠાઈ, શ્રી હરિને મન ભાવી જી, આરોગે પ્રભુ અતિશે પ્રીતે, વ્રજનારીને સંગે જી, એક એકને ખાય ખવરાવે, ક્રીડા ઉદિત અનંગે જી, લીલા લલિત મન ગાઈ વિચારે, અંતર અનુભવ કરીએ જી, પ્રથમ શ્રી વલ્લભ ચરણ રેણુની, આશા મનમાં ધરીએ જી, કામ ક્રોધ મોહ મદ માસર, લોભ લાલસા તજીએ જી, સમાધિ ભાષા નિત્ય વિચારી, શ્રી વલ્લભ પદ ભજીએ જી, સેવા સ્મરણ કથા વાર્તા, વૈષ્ણવ જન સુપ્રીતે જી, નિત્ય ગોષ્ઠી વૈષ્ણવ સુવાહાલી, પ્રેમ રંગની રીતે જી, સ્તુતિ નિંદા બે ત્યાગ કરીને, અસત સંગ નિવારો જી, હરખ શોક ટાળો મનમાંથી, ચરણ કમલ ચિત્ત ધારો જી, વિષય વાસના મૂળ ન કરીએ,
સંગયનો ખોટાડોજી રાગ દ્વેષ મન માનવ ધરીએ શ્રી હરિ નિત્ય નિહાળોજી જૂઠું કટુક વચન નહીં બોલો સુખ દુઃખ સમ કરી રાખોજી કપટ કલેશ મુખરતા વાણી માને અપમાન સૌ સાખોજી શ્રી વલ્લભ પદ કમલ વિચારો આજ્ઞા રંચના ટાળોજી માર્ગ રીતે તત્પર રહીને વચન પ્રભુજીના પાડોજી સત્ય વચન મુખ માધુરી વાણી પ્રેમ નિરંતર રાખોજી શીતલ ભાવે સંતોષે રહેવું કઠિન વચન નવ ભાખોજી વિવેક વિચારો દીનતા રાખો ધીરજ ધરી દુઃખ સહેવુંજી વ્યાપક સર્વે કૃષ્ણ વિચારો સાક્ષીવત થઈ રહેવુંજી પુષ્ટિ પ્રકારે સેવા કરીએ ભજન ભાવ સુખી જેજી વૈષ્ણવ જન સુ પ્રીત ગણેરી કૃષ્ણ કથા રસ પીજેજી નકશિક રૂપ વિચારે ગાય અનુદિન ચિંતન કરીએ જી વિગત રાગ સંસાર ભૂલાવે લીલામાં ચિત્ત ધરીએ જી અષ્ટોત્તર શત પદ તે મણિકા નિષદુઈન મુખથી ફેરોજી રાધા મોહન ગોપી સંગે ક્રીડાયનો દિન હેરોજી દાસી સુંદરી જય બલિહારી પ્રેમ હરખ સુખ ગાયેજી શ્રી વલ્લભ પદ કમલ કૃપાથી આનંદ પુલકિત થાયેજી